હા તો જય માતાજી મિત્રો. તો આજે અમે લોકો જઈ રહ્યા છે લોંગ ટ્રીપ પર. મેં અને મારા ફ્રેન્ડ લોકો સાથે બહુ દૂર જઈ રહ્યા છે. તો તમારા માટે બધા માટે સરપ્રાઈઝ છે. તો તમે જોજો કે અમે કઈ જગ્યા પર જઈ રહ્યા છે. ને આજનો બ્લોગ આ બહુ લાંબો બ્લોગ થવાનો છે. તમને બધાને મજા આવશે. તો અમે લોકો ગાડી ઊભી કરી દીધી છે ચા નાસ્તા માટે. તો ચા નાસ્તો કરી લીધો છે મેં, મારા મિત્રોએ. તમે જોઈ શકો છો બધા વાત કરી રહ્યા છે અને મેં બ્લોગ બનાવી રહ્યો છું. કેમ કે હવે થોડી બહુ અમે લોકોએ નહીં તો 200 કિલોમીટર કાપી લીધા છે. તો અમારી ગાડી થોડી હીટ થઈ ગયેલી, તો અમે લોકો ગાડી પણ ઠંડી કરી દીધી. ફાઇનલી બધા કારમાં બેસી ગયા છે અમે લોકો, તમે જોઈ શકો છો. હા તો પછી તમને ખબર છે અત્યારે સવારના કેટલા વાગ્યા છે? તો તમે જોઈ શકો છો અત્યારે સવારના 6:12 થઈ રહી છે. તો આપણે આવી ગયા છે લોકેશન પર. હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ. તો તમારી સરપ્રાઈઝ હવે પૂરી થાય છે. તમે જગ્યા જોઈ લો, પછી કહો કે આ કઈ જગ્યા છે. સરપ્રાઈઝ તમને ખબર પડી જશે અમે કઈ જગ્યા પર આવ્યા છે. આપણે કયા આવ્યા છે? दमन કઈ दमन दमन તો કેવું પછી? ફૂલ મોજ? अभी आए हैं अभी મોજ કેવી? मौज तो फुलत करवानी आज है હુઈ ના જતો પછી? ना 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 नाऊंगा वे હા તો આજની અમારી ગુડ મોર્નિંગ થઈ ગઈ છે દમણમાં. તો તમે જોઈ શકો છો સરપ્રાઈઝ. તમને બધાને સરપ્રાઈઝ કરી દીધા આજે મેં. આજનો સરપ્રાઈઝ તમારા માટે. દરિયાની લહેરો સાથે અને મિત્રની મોત સાથે અમે લોકો આવી ગયા છે દમણમાં. સવારની બુધવારની સવાર થઈ ગઈ છે દમણમાં. એકદમ મસ્ત મજાનો વ્યૂ છે, તમે જોઈ શકો છો. અને પંકજભાઈ તો ખુશ થઈ ગયા છે અને મેં તો તમને ખુશ જ લાગુ છું ચહેરા પરથી. ભાઈ લોકોને મળાવું. કેવું? હા તો ફૂલ મોજ ચાલી છે સવારમાં, તમે જોઈ શકો છો. અને આપણી સાથે છે ડીજે યોગી. તમે આમને તો ઓળખતા જ હશો. કેમ છો ભાઈબંધો? તો યોગીભાઈ બી આપણી જોડે આવી ગયા છે દમણમાં. અને આ જો અમારી સાથે બીજી ગેંગ પણ આવી છે. અને આ છે અમારા દેવાભાઈ. અને મેન વ્યક્તિ બતાવીએ તમને, જેમને દમણમાં બહુ ઇન્ટરેસ્ટ. બાકી અમારે જવાનું હતું દ્વારકા કાં તો રાજસ્થાન, પણ અમારા જો અમારો પ્લાન તો દ્વારકા અને રાજસ્થાનનો હતો. પણ આ ભાઈનો એટલો ઇન્ટરેસ્ટ છે દમણમાં, તમે જોઈ શકો છો. આઈને જ કેમ ભાઈ? ફૂલ મોજ. આપણે તો દ્વારકા જવાનું હતું ને રાજસ્થાન, તો તમે તો દમણ લઈને આવી ગયા. હે ભાઈ? ભાઈ વિડીયો બનાવવામાં વ્યસ્ત છે. તો અમારે તો રાજસ્થાન ને દ્વારકાનો પ્રોગ્રામ હતો, પણ ભાઈને દમણ બહુ ગમે, પ્રિય વસ્તુ લાગે છે એની દમણ. તમે અહીંની લહેરો પણ જોઈ શકો છો. જો ભાઈનું ચપ્પલ બી તનાઈ જતું હતું, તમે જોઈ શકો છો. દરિયાની ચાલવામાં થોડી તકલીફ પડે છે.
ભાઈ બોલાવે. લે હા ઉપર ચડ લે એ લે આ લોકો બી દમણ ફરવા આવ્યા છે ને હે ભાઈ. કેટલા ચોડા અમારી જગ્યાએ ભાઈ ઘંટો ખા બેઠા હારો ઇંગ્લિશ છે તો મિત્રો અમે લોકો દમણ આવી ગયા છે પણ અમારી કારની હાલત એટલી ખરાબ હતી કે અમારે કાર વોશિંગ કરાવવાની જરૂરત પડી છે. અમે લોકો કાર વોશિંગ માટે આવ્યા છે તો તમે જોઈ શકો છો કારની કન્ડિશન જુઓ ખાલી તમે. એટલી ડેન્જર થઈ ગઈ છે તો કાર તો ધોવી જ પડશે. તમે કારની હાલત જુઓ એટલી ગંદી હાલત થઈ ગઈ છે. આગળથી બી તમે જોઈ શકો છો એકદમ કેવું ભાઈ ગાડી ધોડાવી પડે ને ગંદી બહુ થઈ ગઈ એવું નહીં લાગતું? ઓછી પડે કે ખાતા હોય તો ભાઈ બહુ પડે. અને આમને તો કઈ બીજો જ પ્રોબ્લેમ છે. તમારે તો પ્રોબ્લેમ સોલ્વ કરીએ વાંધો નહીં. તો મિત્રો અમે લોકો દમણમાં કાર ધોઈ તો મિત્રો આપણી કાર ધોવાની સ્ટાર્ટ થઈ ગઈ છે તો ભાઈ ચાલુ કરી દીધું છે કાર ધોવાનું. તમે જોઈ શકો છો કાર વોશિંગ ચાલુ છે. અંદરથી આવડે નથી ધોવડાવતા કેમ કે આવડે પાછી બગડશે તો બહારથી ખાલી કરાવી દઈએ. ઓકે હા તો મિત્રો આ લોકો તમે જોઈ શકો છો કેમ બેઠા છે એ તો તમને મારે કહેવાની જરૂરત નથી કેમ કે આ લોકો એટલા નીચ માણસો છે ને. આ લોકો ભણવામાં જેટલો ટાઈમ આપ્યો હોત ને આટલો ટાઈમ વેસાઈ બિયર બારની બહાર કરે છે. આજે ચંદ્રિકા બાર હા તો આપણે આપણા ફ્રેન્ડને પૂછ્યું તમારે કઈ બ્રાન્ડ પસંદ ઓકે કઈ બ્રાન્ડ પીવી તાર હે કઈ જિંદગીમાં જોઈ છે બટવાઈઝર? આ ભાઈ કે છે બટવાઈઝર બિયર પીવે છે. બીજું કઈ ઇન્દ્રી ભાઈ આપણને તો ઇન્દ્રી બહુ ગમે છે. બહુ મજા આવે ઇન્દ્રી પીવાની. ઇન્દ્રી પીને પછી અમે બી ઇન્દ્રી જેવા થઈ જઈએ. ઇન્દોર પછી અમે ડાન્સ ક્લબમાં જઈએ. તાર ડાન્સ ક્લબમાં જવું છે? આ ભાઈને દમણમાં ડાન્સ ક્લબના છે ખબર છે એક જણ નાચા છે એવું. અને આનું શું કરવાનું આ ભાઈનું એ તો ચશ્મા વાળાનું ના આવે શર્મિલું છે. શર્મિલ હજુ તો ભણવા જાય હે ને? નાનું બચ્ચું છે. કયા ધોરણમાં? કોલેજ જાય છે. હા તો તમે જોયું ભાઈ તો આ ભાઈને તો કોઈ ઇન્ટરેસ્ટ છે નથી પણ આ ભાઈને ફૂલ ઇન્ટરેસ્ટ છે. કેવો યોગી ભાઈ ઇન્દ્રી પાક્કું? અમે તો ઇન્દ્રી લવર છે એટલે ઇન્દ્રીની શોધમાં આવ્યા છે. હવે જોઈએ ઇન્દ્રી મળે છે કે પછી ઇન્દ્રી મળે છે કે પછી દરિયાના વચ્ચે મળીએ છે. બરાબર ને? કિનો પછી ઇન્દ્રી કે બટવાઈઝર? ભણવામાં ટાઈમ બગાડો આ બધામાં નહીં મજા નહીં. અમે તો બગડા છે. शराब पीना बड़ी बुरी बात होती है मित्रों. हम लोग तो ऐसे ही बैठे हैं बार बार में खाने बैठे तो ऐसा मिलता है यहाँ तो देखते हैं अभी बाकी कोई छे नहीं આવતું. તમે જોઈ શકો છો જેટલી ગ્રાહકી અમારી કટિંગ લાઈનમાં નહીં એટલે ખાલી હજુ તો શોપનું શટર જ ઓપન થયું છે એટલી વારમાં તો ફૂલ ગ્રાહકી થઈ ગઈ છે. હા તો મિત્રો અમે લોકો હોટલમાં ફ્રેશ વેશ થઈને આવી ગયા છે તો તમે જોઈ શકો છો આજે દમણનો પહેલો દિવસ છે અને અમે લોકોનું ફોટોશૂટ ચાલી રહ્યું છે.
શીખવાડલા બિચારા. પંકજભાઈ પહેલા ફોટો ફોટો પડાવી રહ્યા પડાવતા. છે. આપણે બી પડાવશું, આપણે તો પડાવવા જ પડે. રોલ્લા તો પાડવા પડે ને ભાઈ. તો પછી દમન મેં ફોટો નહીં ચલો એ ભાઈનો ફોટો પાડેલા. આ તો યોગીભાઈનો. આપણા ભાઈ ડીજે યોગીભાઈ બી ગયા છે માથું નહીં ફોટો દુખતું પડાવવા ને માટે. હે ભાઈ માથું તો એને- નહીં દુખતું ને? કેવું ભાઈ? હા તો કેજો હા, કેમ કે હેંગઓવર લાગતું હોય તો કેજો મને પછી. શું જોવાનું આપણે? સોરી યાર, એટલે જરા થોડું મગજ છે ને પાટીનું જરા ડાઉન. કેવો પાડો તું કેમ લોડા લોડા મને થોડો આવે છે ઘણા ફોટા પણ ચોદાનો આ ગાડી કઈ લીધી હા તો છે ને દમણનો વ્યૂ તમે જોઈ શકો છો, એકદમ યુનિક અને એકદમ રંગે મિજાજ છે. તો ભાઈને હવે ચાવી જોઈએ છે. શું કરવું છે? રોલ્લા પાડવા છે તમારે? રોલ્લા પાડવા છે ભાઈને. રોલ્લા લુલ્લી લુલ્લી કોટર ચડાઈને જ ફરું હું તો. હા હું ચડાઈને ફરું, કોટર ચડાઈને જ. ચાવી તો દેખતી નહીં લા ભાઈ હોય નાખને આ તો મોજ તો ભાઈ અમારા બ્લોકમાં મોજ તો રહેવાની જ છે. યુનિક સાયકલ પણ અહીંયા ચાલી રહી છે મિત્રો. તમે જોઈ શકો છો નાના નાના છોકરાઓ સાયકલો ચાલે. મસ્ત મજાની સાયકલ, કાર પણ એટલી બધી છે. આજે તો મસ્ત આપણા બ્લોકમાં તો તમને બિલકુલ મજા આવશે, કેમ કે દરિયાની મોજ તો ફૂલ જ છે. ગુજ્જુ બ્લોક્સમાં તમને મજા ના આવે એવું તો બને ને મિત્રો. તમે જોઈ શકો છો આ તુફાન બન એટલી સુંદર तरह से रेडी. તો એકદમ વરસાદ જેવો મોસમ પણ છે. તમે જોઈ શકો છો પબ્લિકની તો ઘણી બધી પબ્લિક છે અહીંયા. હવાનું વાતાવરણ ચાલી રહ્યું છે. દમણનો વ્યૂ એકદમ ખૂબસૂરત રંગે મિજાજ છે. જોઈ શકો છો મસ્ત મજાનો વ્યૂ છે. તો ગુજ્જુ બ્લોગને લાઈક, શેર, કમેન્ટ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના મિત્રો. જોતા રહેજો અમારો વિડીયો. આજે તો દમણમાં બધી બહુ જગ્યા બાકી છે. મોજ કરાવશું, મોજ. હા તો ભાઈને જરા આઈસ્ક્રીમ ખાવાનું મૂડ થઈ ગયું છે, તો આઈस्क्रीम कहाँ के हो भाई आप? मथुरा मथुरा के हो? मथुरा हाँ तो मथुरा से स्पेशल मावा वाली आइसक्रीम लेके आए हमारे लिए. और एक मथुरा की फेमस मावा आइसक्रीम. कोनी तरफ थी आइसक्रीम? हमारा तरफ योगी भाई तरफ. डीजे की तरफ से कोनी तरफ थी? योगेश भाई डीजे योगी भाई तरफ. योगी भाई डीजे એવું છે. હા તો મથુરાની ફેમસ યોગીભાઈની તરફથી આઈસ્ક્રીમની પાર્ટી અમને આપવામાં આવે છે. હા તો ભાઈની મોજ, દમણમાં મોજ તો રહેવાની જ છે આઈસ્ક્રીમ જોડે. બાજુ પરસોન લાગી છે હોય ના ઉતરે કૂદી જા ભાઈ. ઓ માય ગોડ, ધીસ ઇઝ આગળ દાદા જે વિડિયો બનાવતો અહીંથી રસ્તો ખતમ થઈ ગયો છે. પણ આ ભાઈ આવડે પડી જતા હતા, બચી ગયા યાર તમે. તમારું નસીબ સારું છે, બચી ગયા. અને આ તો આંધ્રો છે જ, ચશ્મા પહેરે એ વ્યક્તિ આંધ્રો. ગાંધી બાપુની ટાઈમ આંધ્રા. મેં તો અક્ષય કુમારના ફેન છું. ઇઝ રોંગ. કૂદી બી જાઓ. કૂદી જા ચલ. આ ભાઈ ચલ, કૂદ કૂદ કૂદ. ચાલ હા ભાઈ કહે છે મેં અહીંથી કૂદી જાઉં. તો કૂદને મારા બાપને શું જવાનું? અમે તો રોલા જ પાડવાના. કડકે તો કડકે, બાટ્યા કે લડકે. જય ચોર બજાર. હા તો મિત્રો સાંજ પડી ગઈ છે. તમે જોઈ શકો છો મસ્ત ધીરે ધીરે હવે
અંધારું થઈ રહ્યું છે. દમણમાં બધે લાઇટ સળગી ગઈ છે, તમે જોઈ શકો છો. નાઇટ વ્યૂ એકદમ મસ્ત છે. લોકો અહીંયા દરિયાની સૈર કરી રહ્યા છે, ફોટો કઢાઈ રહ્યા છે. તમે જોઈ શકો એકદમ દમણ લાઇટિંગથી જગમગી ગયું છે. તો આજે ડે 1 દમણમાં પૂરો થાય. હા તો મિત્રો આજનો દિવસ પૂરો થાય છે. તો ગુડ નાઇટ, બાય બાય. ડે 2 માં મળીએ.